તો મિત્રો આ છે માં ખોડિયારનું મંદિર. તમે જોઈ શકો છો હું અને રાજભા બંને અત્યારે ડેકોરેશન ખોલવા માટે આવી ગયા છે. રાજભા જોરો શોરોથી એમના કામ ઉપર લાગી ગયા છે. તો કેમ છો મિત્રો, ઘણા લાંબા સમય પછી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ એટલે કે વીઆર ક્રિએશનમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી અત્યારે અમે વ્લોગમાં ઓનલાઈન આવ્યા છીએ તમારી સમક્ષ. અત્યારે આપણું જોરો શોરોથી કામ ચાલે છે. તમારી અને માતાજીની દયાથી આપ સૌના સાથ સહકારથી આપણું ડેકોરેશનનું સોપાન એકદમ હાલી ગયું હોય એટલે કે વીઆર ડેકોરેટર્સ. આપણા ઓર્ડર અર્થે અત્યારે અમે લીમડીની અંદર આવી ગયા છીએ. લીમડીથી નજીક મોજીદડ ગામે જવાનું છે. માતાજીનું મંદિર કર્યું હતું એ ટોટલ ડેકોરેશન આપણે ખોલવાનું છે અત્યારે, અને ત્યારબાદ આપણે લિયાદ ગામે જવાનું છે બેબી શાવર ડેકોરેશન કરવા. વિડીયોમાં બન્યા રહ્યો. અને અત્યારે આવી ગયા છીએ, ટાઈમ થઈ ગયો આપણે 8:30 આસપાસ. તો પહેલાં તો જમી લઈએ અને ત્યારબાદ જઈશું આપણે ડેકોરેશન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહો, કેવું ડેકોરેશન થાય છે. શક્ય હશે એટલી ક્લિપ લઈશું અને તમારી સમક્ષ અમે રજૂ કરશું. આપનો સાથ સહકાર પ્રેમ આમ જ બનાવી રાખજો. મિત્રો તમે જોઈ શકો છો, આ છે વ્હાઇટ કલરની જે સિરીઝ લાઇટ આવે એ લાઇટના આપણે 2 બોક્સ લીધા છે. કારણ કે આપણે લાઇટ લઈ જવી ભૂલી ગયા હતા, એટલે લીમડી ગામથી આપણે હોમ લાઇટ તો ન મળી, પણ પરંતુ આવડી આ લાઇટ આપણે અત્યારે લઈ લીધી, જેથી કરીને આપણો ઓર્ડર રડી જાય. તો મિત્રો અત્યારે આપણે લીમડીથી જમી કરીને નીકળી ગયા છીએ મોજીદડ ગામે જોવા માટે. મોજીદડ આપણે પાર્ટીને કોલ કરીને કહી દીધું છે કે અમે આવી રહ્યા છીએ. સ્વાગત નહીં કરો કે અમારા? અબે સાલે જો માફ કરना મેં એવું નથી કીધું, પણ જે આપણે કામે જવાના એ માટે આપણે ઇન્ફોર્મ તો કરી દીધા. તો ચાલો મોજીદડ માતાજીના મંદિરે જઈને તમને મળીએ. તો મિત્રો આ છે માં ખોડિયારનું મંદિર. તમે જોઈ શકો છો હું અને રાજભા બંને અત્યારે ડેકોરેશન ખોલવા માટે આવી ગયા છીએ. રાજભા જોરો શોરોથી એમના કામ ઉપર લાગી ગયા છે અને હું પણ મારું કામ સ્ટાર્ટ કરી દઉં. આ જે કાંઈ પણ ડેકોરેશન છે એને અત્યારે આપણે ખોલવાનું છે. એ માટે જ અત્યારે આપણે આટો કરેલો હોય અને આમ બંધ કરી દેવી અને આવું રાખી દેવી. મિત્રો આજથી 3 દિવસ પહેલાં અમે આ ડેકોરેશન કરવા માટે અહીંયા આવેલા અને આ તમામ પ્રકારનું ડેકોરેશન અમે 3 દિવસ પહેલાં અહીંયા પૂર્ણ કરેલું. આજે છે આ બધું ડેકોરેશન ખોલવાનો સમય. તો આજે અમે ખોલવા માટે હું અને રાજભા બંને આવી ગયા છીએ. તો તમામ ડેકોરેશનને અત્યારે અમે ખોલી નાખશું. રાજભા બધું ફગાય કરાય. હરખું ગઠો જો રાજભા, ઘર ઘોડે આપણું જ છે. રાજભાનું કામકાજ ઊંચા પાયે હો ભાઈ. આ બધા જ સામાનને એકત્ર કર્યા બાદ આપણે અહીંથી જવાનું છે લિયાદ ગામે, કે જ્યાં આપણે એક બેબી શાવર ડેકોરેશનનું કામ રાખેલું છે, શ્રીમદ સંસ્કારનું. તો અત્યારે રાજભા ફુગા ફુલાવવા માટે બેસી ગયા છે અને તમે જોઈ શકો છો આપણી ફ્રેમ પણ રેડી છે અને બલૂન ફુલાવાનું કામકાજ અત્યારે ચાલુ છે. આપણે એકદમ યુનિક થીમ પસંદ કરેલી છે. તમે જોઈ શકો છો ભરતવારી છત્રી કૃષ્ણા થીમ તેમજ બેબી શાવર લાઇટ સાથે એકદમ જોરદાર આપણું ડેકોરેશન લાગી રહ્યું છે. તમે પણ આવું ડેકોરેશન કરાવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, તમે અત્યારે જ કોલ કરીને તમારું એપોઇન્ટમેન્ટ બુક કરાવી દો. લિયાદ કર્મભૂમિ ઉપર આવીને ડેકોરેશન સ્ટાર્ટ કરી દે. આપણે ઓર્ડર કરીને રિટર્ન આવી ગયા. અત્યારે બલદાણા ગેસ સ્ટેશન ઉપર ગેસ ભરાઈને કમ્પ્લેટ જઈશું ઘર તરફ. ગેસ આવી ગયો. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આપણો ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો હોય. આપણે મોજીદડ અને લિયાદ બંને જગ્યાએ જઈને આવતા રહ્યા. તમે આપણા વિડીયોની અંદર ડેકોરેશન આપણું જોઈ લીધું છે. ત્યારબાદ આપણે બલદાણા ગેસ સ્ટેશને ગેસ પણ નખાઈ દીધો. આપણે ઘર તરફ રવાના થઈશું, કારણ કે મોડું ઘણું થઈ ગયું હોય. તમે ટાઈમ જોઈ શકો છો 11:56, 12 વાગી ગયા. અત્યારે તો આપણે કંઈ મેળ આવશે નહીં. આપણો બધો માલ સામાન શોપ ઉપર મૂકવા જવાનો, પણ ઘરે મૂકી દેવી અને હવે બમ બમાવી. ચાલો જો ભાઈ, ઓર્ડર આપણે બધા પતાવી દીધા અને અત્યારે આપણે દુકાને જઈ રહ્યા છીએ આ બધો સામાન મૂકવા માટે. આ બધા કે ફૂગા મારીને કે પૈસા કમાઈ ગયા. પૈસા કમાવા એટલા હેલા નથી. આમ તો ફૂગા મારીને એમ પૈસા નથી આવતા મારા વાલા. એકવાર આ લૂક જો ને, આ બધું કરી ને તારે કંઈક 2-5 રૂપિયા કમાવી. બધી બાજુ ટોટલ સામાન ટીકાડ્યો હોય. અત્યારે જો કઈ વસ્તુ છે ડેકોરેશન વાળા હશે ને, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા, એમને ખબર હશે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરતા જવા શું છે.